31 ડિસેમ્બરને લઈને દાહોદ જિલ્લામાં રાજસ્થાન અને મધ્યપ્રદેશને જોડતી આંતરરાજ્ય સરહદો ઉપર દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। નમસ્કાર, આપની સાથે હું પ્રિયાંક, જોતા રહો સમાચાર વિસ્તારથી। 31 ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે 2024ને અલવિદા કરવા અને 2025ને આવકારવા માટે યુવાધન થનગની રહ્યું છે। તો બીજી તરફ દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂની પાર્ટીઓ ના યોજાય તે માટે પોલીસ પણ સતર્ક બની છે। દાહોદ જિલ્લો એ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો જિલ્લો છે, ત્યારે આ બંને રાજ્યોમાંથી વિદેશી દારૂ સહિતના નશીલા પદાર્થો ગુજરાતમાં ના ઘુસાડાય તે માટે દાહોદ પોલીસે બંને રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા માર્ગો ઉપર ચેકપોસ્ટો ઊભી કરી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। વિદેશી દારૂ અથવા અન્ય કોઈપણ કેફી દ્રવ્યોની હેરાફેરી ન થઈ શકે તે માટે દાહોદ જિલ્લાની તમામ ચેકપોસ્ટો ઉપર પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે અને વાહન ચેકિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે કચવારા નજીક ખંગેલા ચેકપોસ્ટ ઉપર 31 ડિસેમ્બરને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં કચવારા પીઆઈ ઉમેશ ગાવિત સહિત પોલીસ સ્ટાફના માણસો દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું।